હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત। આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે ક્વેશ્ચન બેંક મૂકી છે અને એ આધારે મેં મારી શાળા માધ્યમિક શાળા નંબર 1માં જે પ્રશ્નપત્ર ધોરણ 12 અંગ્રેજી વિષય માટે સેટ કર્યું છે અને સંપૂર્ણ જવાબો સાથે આપણે સોલ્યુશન જોઈશું અને ખાસ એની પીડીએફ પણ તમે ટેલિગ્રામ ચેનલ પરથી ડાઉનલોડ કરી શકો છો અને અભ્યાસની પ્રગતિ ચાલુ રાખી શકો છો। જવાબની અહીંયા સંપૂર્ણ સમજૂતી અને સાથે સાથે જે પણ એડિટિંગ કરવાના છે, જ્યાં સુધારા કરવાના છે, એ પણ આપણે શક્ય સુધારા કર્યા છે, જેથી વિદ્યાર્થીની સમજ વધે અને ભવિષ્યની જે પણ પરીક્ષાઓ છે એમાં એમના ગુણ પણ વધે। તો આપણે વાત કરવાના છે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ જનરલ સબ્જેક્ટ આપણો જે છે આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થીઓ માટેનો ઇંગ્લિશ વિષય છે। સબ્જેક્ટ આપણો ઇંગ્લિશ છે અને યુનિટ ટેસ્ટ 1 છે 29મી જુલાઈ 2024ના રોજ યોજાયેલ છે। કમ્પ્લીટ સોલ્યુશન છે વિથ રિટર્ન આન્સર છે। સેક્શન એ ની વાત કરીએ તો આપણે અહીંયા લખવાનું છે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ। બરાબર, વાક્ય જે છે આપણને ટેક્સ્ટ બુક બેઝડ ટ્રુ છે કે ફોલ્સ છે આપણે ખાસ ચેક કરવાના છે। જોઈએ પહેલું વાક્ય શું કહે છે। ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન હર હાર્ટ ટુ ઇન્સ્ટોલ લવ। પ્રથમ સ્ટેપ શું છે? ટુ ઓપન હર હાર્ટ ટુ ઇન્સ્ટોલ લવ। બિલકુલ આ એક ટ્રુ સેન્ટેન્સ છે। બરાબર, થોડાક વાક્યમાં સુધારા ખરેખર કરવા જોઈએ। બરાબર છે। ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન હર હાર્ટ જે લખ્યું છે એ આપણે કહી શકીએ ત્યાં સુધી કસ્ટમર જે છે એનું હાર્ટ છે। બરાબર, અહીંયા ફર્સ્ટ ટાઈમ છે એટલે આપણે થોડાક વાક્યમાં એને સુધારો હોવો જોઈએ કે હર એટલે કોનું હૃદય। બરાબર છે, પણ છતાં હવે એ વાક્ય ટ્રુ તો છે જ। 2 નંબરનું વાક્ય જોઈએ। ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશનેબલી રોયઝ। આ રોયઝનું જે છે એ ડિસિઝન જે છે ને એ નિશંકપણે ફાઇનલ જજમેન્ટ હતું। તો એવું તો હોય ને, વોલ્ટ ડિઝનીની વાત છે આપણને ખબર છે, એટલે અહીંયા રોયઝને બદલે શું આવશે? વોલ્ટ્સ આવશે। બરાબર છે, વોલ્ટ્સ ડિઝનીની વાત આવશે, એટલે આ ફોલ્સ સેન્ટેન્સ છે। ત્યારબાદ આગળની વાત કરીએ તો ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ નિયરેસ્ટ મિનિંગ યાદ રાખવાનું છે આપણે। ગ્લોસરીને ખાસ ટેક્સ્ટ બુક બેઝ જે છે એને ખાસ પ્રિપેર કરવાની છે અને ત્યાં ઉપરાંત આપણે જે સપ્લિમેન્ટરી રીડિંગ લેપવિંગની જે બુક છે એની પણ થોડીક સમજણ મેળવવાની છે, એમાં પણ ગ્લોસરી આપેલી છે। આ ઉપરાંત ક્યારેક ગ્રામરની બુક અને બીજા બધા સ્ત્રોતમાંથી પણ આપણે તૈયારી કરી શકીએ છીએ। તો રીલ્સની વાત કરીશું તો રીલ્સ એટલે ઝરણું થાય છે અને એના માટે આપણને આપેલું છે સ્ટ્રીમ। રિવર એટલે નદી, કેવ એટલે ગુફા અને પોન્ડ એટલે તળાવ। બરાબર, પણ આપણે સ્ટ્રીમ ઝરણા। ત્યારબાદ 4 નંબર બેરિયર એટલે અડચણ છે, પાથ એટલે રસ્તો થાય, ફ્રી એટલે ખુલ્લું, આઝાદ, પ્રોબ્લેમ એટલે સમસ્યા, ઓબ્સ્ટિકલનો મતલબ થાય છે અડચણ। બિલકુલ બેઠું એટલે કે નિયરેસ્ટ મિનિંગની આપણે વાત કરીશું ત્યાં સુધી ઓબ્સ્ટિકલ અહીંયાનો જવાબ આવશે, અડચણરૂપ હોવું। આગળનું ક્વેશ્ચન તરફ વધીએ તો સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ। આ આપણે થોડુંક યાદ રાખવાનું છે કે આ સૂચના હજુ પણ આમાં કંઈ સુધારો થયો નથી, એટલે કે એવું કહેવા માગે છે કે જે જવાબ છે વાક્ય લખીને લખવાનો છે। બરાબર છે, એટલે પૂરું વાક્ય લખીને જવાબ લખવાનો, ડાયરેક્ટ જવાબ લખવાનો નથી હોતો, એટલે ધ્યાન રાખીશું। સપોઝિશન તો આપણને ખબર છે એઝ ઇફ અને એઝ ધ વાળું છે અને વેર વાળું આવશે, અને એક્સપ્રેસિંગ રિઝલ્ટ જે છે પરિણામ દર્શક જે છે ટુ છે, ઇનફ ટુ છે, સો ધેટ વાળું આવશે, સો ધેરફોર વાળું જે છે, અને હેબિચ્યુઅલ એક્શન તો બિલકુલ સરળ છે, યુઝ ટુ વાળું છે। તો 5 નંબરનું વાક્ય જોઈએ કે રીનાસ મધર યુઝ ટુ એટલે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ। બરાબર, આ રીતે આપણે બિલકુલ વાક્ય લખીને જવાબ લખવાનો છે, બિલકુલ ડાયરેક્ટ જવાબ લખવાનો નથી। ઘણીવાર વિદ્યાર્થીઓ અધૂરા જવાબો લખે છે, જેમ કે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટના બદલે શું લખે? હેબિચ્યુઅલ લખી નાખે, અથવા હેબિચ્યુઅલ એક્શન લખે ઇન ધ પાસ્ટ રહી જાય, અથવા ઇન ધ પાસ્ટ લખે ને હેબિચ્યુઅલ રહી જાય, કારણ કે એમને ખબર જ નથી હોતી કે આ આખો શબ્દ છે। બરાબર છે, આ આખો શબ્દ એક જ છે, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ એ આખું લખવાનું છે। બરાબર, ઘણીવાર આ તો આવું પણ બને છે કે એક્સપ્રેસિંગ રિઝલ્ટ હોય તો ખાલી એક્સપ્રેસિંગ લખે અને બીજાના જવાબમાં રિઝલ્ટ લખે, એટલે આપણે ધ્યાન રાખવાનું કોમાં આપેલા છે ત્યાં સુધીના આખા જવાબ છે ભાઈ। અને ઘણીવાર વિદ્યાર્થીઓ તો શું કરે છે, રીનાસ મધર યુઝ ટુ પછી વચ્ચે લખે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, પછી સિંગ ભજન્સ એવરી મોર્નિંગ એવું લખે, એટલે ભાઈ એમાં વચ્ચે આ ગોટામાં સમોસાની અંદર પેલી ચટણી નાખવાની કે મરચાં નહીં નાખવાના, એ અલગ છે જવાબો, એટલે એ વાક્યની અંદર પરોવાના નથી ભાઈ, એ અલગ જવાબથી લખવાના છે। 6 નંબરનું વાક્ય શું કહે છે? મનાલી કુક્સ ફૂડ એઝ ઇફ આવી ગયું છે, એઝ ઇફ એટલે મેકિંગ સપોઝિશન, અહીંયા સપોઝિશન લખ્યું છે એટલે આપણે સપોઝિશન લખ્યું છે, સી વેર માસ્ટર શેફ એઝ ઇફ। બરાબર છે, આટલે સુધી તો લગભગ બધાને ખબર પડી જ ગઈ છે, પણ સેક્શન બીમાં ઘણીવાર પ્રશ્નોના જવાબ છે આપણે કોપી પેસ્ટ કરતા હોઈએ છીએ, તો એમાં પણ આપણે એડિટિંગ કર્યું છે, એટલે કે જ્યાં જે જરૂર પડી છે તે ટેન્સ બેઝડ હોય, ક્યાંક પ્રોનાઉનના ચેન્જીસ હોય, તો એ બધા આપણે કર્યા છે। તો જોઈએ પહેલું પેરેગ્રાફ છે,
અને એના પ્રશ્નો ખાસ જોઈ લઈશું. તો 7મો નંબરનો પ્રશ્ન, 7 નંબર ક્વેશ્ચન, વાય વોઝ વોલ્ટ અ જીનિયસ ફોર ધ રાઇટર્સ એન્ડ એનિમેટર્સ? શા માટે વોલ્ટ ડિઝની જે છે ભાઈ, વોલ્ટ જે વ્યક્તિ છે એ રાઇટર્સ અને એનિમેટર્સ માટે જીનિયસ હતો? તો આપણે જવાબ કઈ રીતે લખી શકીએ? તો આ રીતે વાય છે તો આ રીતે લખી શકાય, વોલ્ટ વોઝ અ જીનિયસ ફોર ધ રાઇટર એન્ડ એનિમેટર બીકોઝ. આ ખાસ યાદ રાખવાનું કે વાયનો જવાબ જે લખીએ ત્યારે બીકોઝ આવે. તો વોલ્ટ વોઝ અ જીનિયસ, બરાબર, અહીંયાથી આપણે લખી શકાય, વાયને કાઢવાનું, વોલ્ટ લખીને પછી અહીંયા વોઝ લખવાનું. વોલ્ટ વોઝ અ જીનિયસ ફોર ધ રાઇટર્સ એન્ડ એનિમેટર્સ બીકોઝ. હવે શા માટે ભાઈ? બીકોઝ હી હેડ એન extraordinary ability to add an extra stock of imagination to any story or idea. બરોબર, અહીંયા ક્યાંક આપણને આપેલું છે, જો અહીંયા લખ્યું છે ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર એન્ડ એનિમેટર્સ who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stock of imagination. આ બધું જવાબ આપણને બિલકુલ આપેલો છે, પણ મેં ઘણીવાર અગાઉ પણ કહું છું કે હનુમાનજી જેમ સંજીવની બુટી લઈ આવ્યા હોય ને એમ આખો પહાડ નહીં લાવવાનો, બરાબર, એમાંથી ક્યાંક ક્યાંક કશુંક વસ્તુ આપણે સુધારા વધારા કરવાના હોય છે, એટલે એ કરવું પડશે, શીખવું પડશે. બાકી તો કદાચ નાની મોટી પરીક્ષાઓ પાસ થઈ જઈશું, પણ પછી આગળ સમસ્યાઓ આવશે, એટલે આપણે આ શીખવાનું છે કે હાઉ ટુ રાઇટ એન આન્સર, બરાબર છે. તો આ રીતે આપણે જવાબ લખીશું. ત્યારબાદ 8 નંબરનો જે પ્રશ્ન છે એને પણ સમજીએ. વિચ ટુ એડજેક્ટિવ્સ વર યુઝડ બાય ધ રાઇટર ફોર વોલ્ટ? બે વિશેષણો આપણે શોધીને લખવાના છે, બરાબર, બે લખવાના કીધા છે, વધારે હોઈ શકે છે. તો એક તો ઇમેજિનેટિવ છે, ઇન્ડસ્ટ્રીયસ છે, આ બે આપણે બિલકુલ લખીશું. પણ એક કોમ્પ્લેક્સ વ્યક્તિ પણ છે, કોમ્પ્લેક્સ મેન છે, પણ મારા મતે એ પણ એક વિશેષણ છે, બરોબર. એટલે એક્ઝેક્ટિવની વાત કરીએ તો બે માગ્યા છે, તો આપણે ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ તો બિલકુલ લખીશું. ને આ રીતે 1 2 એમ કરીશું તો ક્લિયર થોડુંક રહેશે, બરોબર છે. અથવા આપણે બીજું પણ લખી શકાય, આ બે લખીને કે ધીસ ટુ એક્ઝેક્ટિવ્સ વેર યુઝડ બાય રોય, બરોબર છે, બાય ધ રાઇટર ફોર વોલ્ટ, આવું કંઈક આપણે લખી શકીએ. અહીંયા હવે આગળ વધીએ તો ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ ધ વીપિંગ વેલો. અહીંયા શું કહે છે પેરેગ્રાફ વોલ્ટ ડિઝની વાળો? તો વોટ ડીડ ધ રાઇટર રિકોલ? રાઇટર શું રિકોલ કરે છે, પુનઃ યાદ કરે છે? તો આઈ રિકોલ લખ્યું છે, આઈ નહીં લખવાનું, આઈ તમે છો, તમારે થર્ડ પર્સનની વાત કરવાની છે, અને થર્ડ પર્સન રોય છે, તો આપણે ધ રાઇટર લખી શકીએ, બરાબર, કારણ કે જે પાર્ટ છે એનો લેખક જે છે એ રાઇટર છે, તો રોય લખી શકીએ. તો વાય ડીડ ધ રાઇટર, વોટ ડીડ ધ, એટલે વોટ એટલે શું રિકોલ કરે છે? તો ધ રાઇટર રિકોલ્ડ. હવે અહીંયા રિકોલ છે, અહીંયા ડીડ આપ્યું છે, એટલે કે આપણે સિમ્પલ પાસ્ટમાં અહીંયા રિકોલનું સેકન્ડ ફોર્મ ઓફ ધી વર્બ કરવાનું છે, અને એ રિકોલ્ડ થાય. ઘણીવાર વિદ્યાર્થીઓ શું કરે, ડાયરેક્ટ અહીંથી આઈ રિકોલ લખી નાખે, અને પાછા ઘરે જઈને તો ગણતરી કમ્પ્લીટ, 1 માર્ક્સ ગણિત લીધો હોય અને સાહેબે કદાચ 1 આપી દીધો હોય. કારણ કે ઘણીવાર આવી સમસ્યા પણ હોય છે કે અડધો માર્ક્સ આપે તો કોઈ પાસ ના થાય. તો આપણે ધ્યાન રાખવાનું છે કે કદાચ નાની મોટી સમસ્યા હશે અને માર્ક્સ મળતા હશે પણ ભવિષ્યમાં નહીં મળે, અથવા આપણે આપણું અંગ્રેજી બગડે છે, બસ એટલું યાદ રાખવાનું છે. તો આપણે રિકોલ્ડ લખવાનું છે, ધ રાઇટર રિકોલ્ડ, બરોબર છે. હાઉ વોલ્ટ એન્ડ આઈ, અહીંયા પાછું આઈ લખ્યું છે, એનું પણ આપણે શું કરવું પડશે? વોલ્ટ એન્ડ હી, બરોબર છે, થર્ડ પર્સન છે એટલે આપણે હી લખવું પડે, પુરુષ છે આપણને ખબર છે, હી છે, સ્ત્રી હોત તો સી લખવું પડે. તો ધ રાઇટર રિકોલ્ડ હાઉ વોલ્ટ એન્ડ હી વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ પાસિંગ ધ નાઇટ. બિલકુલ આવા પછીનો જે વાક્યો છે બધા બિલકુલ આ રીતે બેઠા આપણને આપેલા છે, એટલે કે સુધારાની બહુ જરૂર નથી. પણ આપણે ધ્યાન રાખવાનું, આઈ લખ્યું હોય ત્યાં આપણે આઈ છીએ, એટલે આપણું નહીં લખવાનું. થર્ડ પર્સનની વાત કરવાની, એ સ્ત્રી હોય તો સી, પુરુષ હોય તો હી, અને પ્લુરલ હોય તો ધે, બરોબર. આ થોડુંક ચેન્જીસ કરવા જોઈએ. ત્યારબાદ આ 10 નંબરનું પ્રશ્ન પણ જોઈ લઈએ કે વેર એટલે કે ક્યાં ડીડ વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ? ક્યાં એને ફર્સ્ટ એનિમલ સ્કેચ કર્યું છે, બરોબર. હવે આની વાત છે ને ત્યાં સુધી આપણે થોડું ધ્યાન રાખવાનું કે વેર આવે એટલે એનો મતલબ શું હોય કે સ્થળ હોય, બરોબર છે. અને બિલકુલ થોડુંક જવાબો આપણે જ્યારે થોડુંક કોન્સન્ટ્રેશન સાથે કામ કરીશું તો લગભગ ઘણું બધું આપણને મળી જતું હોય છે. તો જોઈએ અહીંયા શું કહે છે, વેર એટલે સ્થળ. જોઈએ ધ એપલ ઓર્ચર્ડ એન્ડ ધ વીપિંગ વિલો સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ, બરોબર, એટ અવર ઓલ્ડ ફાર્મ. જો અહીંયા લખ્યું છે ઓલ્ડ ફાર્મ વેર વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ. તો આપણે આવું જ લખવાનું કે વોલ્ટ સ્કેચ્ડ, બરોબર છે, ડીટ કાર્ડ નાખવું પડશે અને એના લીધે અહીંયા આપણે સ્કેચ્ડ કરવું પડશે. વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ ઇન ધેર ઓલ્ડ ફાર્મ, બરોબર છે. ઇન અવર ઓલ્ડ ફાર્મ છે તો આપણે શું લખવું પડશે? ઇન ધેર ઓલ્ડ ફાર્મ, બરોબર છે. ઇન અવર તો પછી આપણે એનું લખવું પડશે ધેર. અહીંયા ધેર આવવું જોઈએ, અહીંયા આપેલું છે અવર,
બરાબર છે. એટલે આ નાના મોટા ચેન્જીસ કરવા પડશે. ઘણીવાર પૂરા માર્ક્સ આવી જાય, 20 આવી જાય, 25 આવી જાય અને આપણે ખુશ થઈ જઈએ અને બોર્ડની પરીક્ષા પછી 30, 40, 35, 50 એવું કંઈક આવીને બેસી જાય. એટલે પછી આપણે શું છે કે ભાઈ નાની મોટી પરીક્ષાઓમાં ટોપર થઈ જઈએ ને ઘેર બધા માર્ક્સ આપી દઈએ અને પછી ઘરવાળા તો અપેક્ષાઓ રાખે ટોપર આવી જશે અને પછી 40, 50, 60 થઈ જાય. એટલે થોડું ધ્યાન રાખો, સુધારા આ રીતે આપણે કરવા પડશે. ત્યારબાદ શોર્ટ નોટની વાત કરીએ. અગાઉ પણ આપણે જ્યારે શોર્ટ નોટ એટલે કે સંપૂર્ણ પાઠનું સોલ્યુશન કર્યું છે એટલે કે સમજૂતી આપી છે ત્યારે આ શોર્ટ નોટ પણ સમજાય છે. એટલે ચોક્કસ આપણે એમાંથી એનો લાભ લઈ લઈશું. તો રાઇટ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. અહીંયા આપણને એક શોર્ટ નોટ આપી છે અને એ છે કન્ડિશન્સ ફોર મેકિંગ લવ. ચોક્કસ આ શોર્ટ નોટ યુટ્યુબ પર મારી ચેનલ પર ઉપલબ્ધ છે. સેક્શન સીની આપણે હવે વાત કરીશું. સેક્શન સી એટલે સપ્લિમેન્ટરી ની વાત કરીશું. લેફિંગ બુક છે આપણી પાસે, રીડિંગ એમાંથી. અને ઓર્ફન્ડ એટલે કે અહીંયા સલીમ અલી જે પક્ષી લવર બની ગયો, બર્ડ લવર બની ગયો, ઓર્નિથોલોજિસ્ટ પક્ષી શાસ્ત્રી બની ગયો, એના વિષય પર વાત છે અને પ્રશ્નો ખાસ જોઈશું સમજા. આગળ વધીએ તો શું કહે છે ક્વેશ્ચન નંબર 12. વોટ ડીડ સલીમ યુઝ ટુ ડુ વિથ હિઝ એરગન. સલીમ એની એરગનથી શું કરવા ટેવાયેલો હતો એટલે કે શું કરતો હતો? તો સલીમ અલી યુઝ ટુ ડુ શૂટિંગ સ્પેરોઝ અરાઉન્ડ ધ હાઉસ. અહીંયા ક્યાં લખ્યું જોઈએ? ઓકે, અહીંયા લખ્યું છે એન્ડ સ્પેન્ટ ઓલ હિઝ ટાઈમ શૂટિંગ સ્પેરોઝ અરાઉન્ડ ધ હાઉસ. બિલકુલ આવું આપ્યું છે એટલે થોડાક ચેન્જીસ કરવા પડે. આ કંઈ પ્રાઇમરી લેવલના પહેલા બીજા ધોરણના ત્રીજા ધોરણના વિદ્યાર્થી આપણે નથી, હવે 12માના વિદ્યાર્થી છે એટલે આપણે આ ચેન્જીસ કરવાના છે અને કરીને આગળ વધીશું. તો હજુ તો આપણે લગભગ એમ માનીએ કે 7-8 મહિના તો હશે જ, બરાબર. 8મો મહિનો છે એટલે 8 ને 6, 14 એટલે બીજા મહિનામાં પરીક્ષા છે આ વખત તો પાછી ફેબ્રુઆરી. ખાસ ધ્યાન રાખજો બોર્ડની. તો 6-7 મહિના જો હોય તો આપણી પાસે આ ધ્યાન રાખવાનું કે તૈયારી આ રીતે કરીએ. તો સલીમ અલી યુઝ ટુ ડુ શૂટિંગ સ્પેરોઝ અરાઉન્ડ ધ હાઉસ. આગળ વધીએ. 13 નંબર શું કહે છે? રાઇટ ફૂલ ફોર્મ ઓફ BNHS. તો બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. ધ ફૂલ ફોર્મ ઓફ BNHS ઇઝ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. આ રીતે પણ આપણે લખી શકીએ છીએ, પણ નોર્મલ આ રીતે લખશો તો પણ પૂરા માર્ક્સ મળશે, 1 માર્ક્સ મળશે આપણને. ત્યારબાદ પોએમ છે તો શું કહે છે? રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કવિતા છે અને પ્રશ્ન શું કહે છે ખાસ જોઈએ. સમજૂતી ચોક્કસ આપણે જે તે કવિતાની પ્રશ્નોને બધાની આપેલી છે એટલે કે ચોક્કસ તમે યુટ્યુબ પર વિડીયોને રિવાઇઝ કરો, રિવિઝન કરો, અભ્યાસ કરો તો ચોક્કસ તમને આ ઘણું બધું શીખવા મળશે. 40 નંબરનો ક્વેશ્ચન. વેર ડઝ ધ લવ લાઇટ ગ્લો. વેર એટલે સ્થળ યાદ રાખવાનું. તો શું કહે છે? ધ લવ લાઇટ ગ્લોઝ. જો અહીંયા ડઝ છે ને એટલે અહીંયા આપણે ગ્લોમાં એસ લગાવવો પડે, બરોબર છે. અને ધ નો ટી કેપિટલ થઈ જાય, ફર્સ્ટ લેટર ઓફ ધ વર્ડ સેન્ટેન્સ છે. ધ લવ લાઇટ ગ્લોઝ ક્યાં કરે છે ભાઈ? ઓન ધ ઇટરનલ સ્નોઝ અપોન ધ સમિટ્સ હોરી. જૂના પુરાણા સમિટ્સ એટલે કે ઉત્તુંગ શિખરો પર, હોરી એટલે કે જૂના પુરાણા, બરાબર છે. સ્નોઝ એટલે બરફ છે. અને ખાસ યાદ રાખવાનું અહીંયા આ બધા કેપિટલ લેટર આપેલા હોય છે ને એ નોર્મલ છે કે આપણે એને સ્મોલ કરી દેવા પડે, બરાબર. ધ લવ લાઇટ ગ્લોઝ ઓન ધ ઇટરનલ સ્નોઝ અપોન ધ હોરી સમિટ્સ, બરાબર. બિલકુલ આ રીતે. અને સમાનાર્થી શબ્દ પૂછ્યો છે ગીવ અનધર વર્ડ ફોર એન્શિયન્ટ. અને એન્શિયન્ટનો સમાનાર્થી છે હોલ, જૂના પુરાણા. ત્યારબાદ આગળની કવિતા જોઈએ. ઓકે, શેપર શેપ શું કહે છે? 16 નંબરનો પ્રશ્ન છે કે વોટ ડીડ ધ પોએટ યુઝ ટુ રાઇટ. બરાબર, લેખક શું કરતો હતો એટલે કે શાનાથી ટેવાયેલો, એને ભૂતકાળની કોઈ ટેવ. તો ધ પોએટ યુઝ ટુ રાઇટ સોંગ્સ ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ. બરાબર છે. અને એ શું લખતો હતો? ગીતો લખતો હતો, બરાબર. એકદમ સરળ પ્રશ્ન છે. તો વોટ કાઢ નાખવાનું છે અને ડીડ માટે ભૂતકાળ કરવાનું છે એટલે કે આપણે અહીંયા લખીશું યુઝડ, ક્રિયાપદનું સેકન્ડ ફોર્મ કરવાનું છે. તો ધ પોએટ યુઝ ટુ રાઇટ સોંગ્સ. ખાલી આ સોંગ્સ લખવાનું છે, પોએમ્સ લખો તોય ચાલશે. 17 નંબર શું કહે છે? વોટ હેઝ ધ પોએટ લર્ન્ડ એટ લાસ્ટ. છેલ્લે શું શીખ્યો છે? તો ધ પોએટ હેઝ લર્ન્ડ ટુ બી ધ સોંગ એટ લાસ્ટ, બરાબર છે. આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ્સ, બરાબર છે. અહીંયા સોંગ બની ગયો છે ભાઈ, છેલ્લે અટકી ગયો અને બધું. તો ઘણીવાર વિદ્યાર્થી મિત્રો શું કરે છે કે કોપી પેસ્ટ કરી લે છે, પણ ચોક્કસ છે કે એ આપણે છેલ્લી ઘડીએ ના આવડે તો કરાય. અત્યારથી હજુ તો પરીક્ષામાં લગભગ 6 મહિના 7 મહિના ઘણો બધો સમય બાકી હોય ને અત્યારથી પણ આપણે આવા શોર્ટકટ શોધીએ તો એનો મતલબ કે આપણને શીખવાની અંદરની ઈચ્છા જ નહીં, અને નથી તો પછી ભવિષ્યમાં ઘણી બીજી સમસ્યાઓ પણ આવશે, બરાબર છે. કારણ કે હવે 12મા પછીની વાત કરીશું તો કોલેજ લેવલ આ એક વસ્તુ એવી છે કે જેમાં જાતે મહેનત કરવી પડશે.
કોલેજમાં પ્રોફેસર ઓછું ભણાવશે, શીખવાનું વધારે હશે, જાતે શીખવાનું છે. એટલે 12માનું લેવલ અને કોલેજનું લેવલમાં વચ્ચે થોડોક ફરક છે કે અહીંયા શિક્ષકો શીખવાડશે અને જાતે પણ વધારે શીખવાનું છે, જ્યારે કોલેજમાં શિક્ષકો ઓછું શીખવાડશે અને શીખવાનું વધારે છે, કારણ કે સિલેબસ ત્યાં પૂરા થવાના ચાન્સીસ જ નથી હોતા. એટલે આપણે શીખવાની જાતે સ્વ અધ્યયનની ટેવ અત્યારથી પાડવી પડશે. ભવિષ્યમાં ફોર એક્ઝામ્પલ તમે BCA કરો, MCA કરો કે BA વિથ ઇંગ્લિશ કરો કે કોઈ પણ BCom કરો, ત્યારે શું છે કોલેજનો સિલેબસ જેટલો હોય છે કે પૂરો નથી થતો, એક્ટિવિટી ઘણી બધી, તો આપણે શીખવું પડશે, સ્વ અધ્યયનની ટેવ પાડવી પડશે. એટલે આ બધું ધ્યાન રાખવાનું, બરાબર છે. ટીચર કેટલું ભણાવે છે ક્લાસમાં, એનાથી આગળ વધીને હવે તો આપણી પાસે ઓપ્શન્સ છે ભાઈ. અમારી પાસે તો કદાચ જે તે સમય ગાઈડ્સ હતી, પણ હવે તો યુટ્યુબ છે, ઇન્સ્ટા પર પણ હવે તો બધું આયા કરે છે, બરાબર છે. ગૂગલ પર છે, AI ટેકનોલોજી છે, તો યુઝ કરો, એપ્લાય કરો અને ટોપર બનો. 80 નંબર, ડુ એઝ ડાયરેક્ટરની વાત કરીશું. નરેન્દ્રનાથ વોઝ ઇન્ટરેસ્ટેડ આપ્યું છે અને અહીંયા ઇઝ લખ્યું છે, મીન્સ કે ભૂતકાળમાંથી વર્તમાનકાળ કરવાનો છે. તો જોઈએ ક્યાં ક્યાં કરીશું. તો પહેલાં તો અહીંયા વોઝ જે છે આ ટેન્સને આપણે આઈડેન્ટિફાઈ કરી લેવાનો છે, તો અહીંયા ઇઝ થઈ ગયું છે. તો હવે વાક્ય શોધીએ કે જેનાથી ભૂતકાળ નક્કી થાય. તો વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન સ્પિરિચ્યુઆલિટી ફ્રોમ અ યંગ એજ એન્ડ હી મેડિટેટેડ. જો હી પછી એટલે કે કરતા પછીનું જે ક્રિયાપદ છે એ આપણે યાદ રાખવાનું છે, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. તો વર્બ જે છે અહીંયા મેડિટેટેડ છે, એનું આપણે વર્તમાનકાળ કરવાનું છે. બિફોર ધ ઇમેજીસ ઓફ ધ ડેટીઝ, દેવીઓ કહેવાય. નરેન વોઝ અહીંયા છે ક્રિયાપદ પછી તરત વર્બ ફોર્મ આપેલું છે. નરેન વોઝ નોટી એન્ડ રેસ્ટલેસ એઝ અ ચાઇલ્ડ. હવે આ બે વસ્તુને આપણે મેડિટેટેડનું કરવાનું છે, તો એમાં થશે મેડિટેટ્સ અને વોઝનું થશે ઇઝ. 12મા ધોરણમાં ખરેખર આ ઇઝનું વોઝ અને મેડિટેટેડનું મેડિટેટ્સ પૂછાય અને લખી નાખીએ તો સારી જ વાત છે, પણ ના આવડે 12મા ધોરણના વિદ્યાર્થીને તો પછી હવે બીજું તો કંઈ કહેવા જેવું નથી રહેતું, પણ શીખવું જોશે આપણે. સેક્શન ઈની વાત કરીશું. ઈમેલ ઓબ્લિક રિપોર્ટ રાઇટિંગ છે. હાલ આપણે ઈમેલનો સંપૂર્ણ અભ્યાસ કરીશું. ઈમેલ મેં ઓલરેડી અપલોડ કરેલો છે યુટ્યુબ પર વિડીયો, અને બહુ જ સરળ ઈમેલ હોય છે. નોર્મલ અત્યારની વાત કરીએ, લેટેસ્ટ તો મોટાભાગે ઓનલાઈન પ્રોડક્ટ વિશે તો પૂછાતા હોય છે, તો આપણે એ જ પૂછ્યો છે અને એની સમજૂતી આપણે આપવાના છે. તો શું કહે છે, મિસ્ટર NK જાની રાઇટ્સ એન ઈમેલ ટુ bigmarket.com. અહીંયા આપણને ટુ આપેલું છે, એટલે કે એને આપણે લખવાનું છે, એ વ્યક્તિને લખવાનો છે, bigmarket.com ને. અને રિક્વેસ્ટિંગ ધેમ ટુ રિપ્લેસ ધ ટીવી છે, ટીવીનો કંઈક સમસ્યા છે ભાઈ. હી હેઝ પરચેઝડ, ભાઈ એમણે ખરીદી છે. એઝ ધ પીસ ઇઝ નોટ વર્કિંગ પ્રોપરલી, ટીવી બરોબર ચાલતું નથી. ડ્રાફ્ટ એન ઈમેલ ઓન bigmarket@gmail.com. આપણે આને ઈમેલ લખવાનો છે ઓન હિઝ બિહાફ ઇન અબાઉટ 100 વર્ડ્સ. ઈમેલ જે છે એ રિપોર્ટની તુલનામાં થોડોક સરળ હોય છે, કારણ કે અમુક વસ્તુ એના ફોર્મેટ નક્કી છે અને 101 શબ્દો એટલે કે ઓછા શબ્દો છે. રિપોર્ટમાં કદાચ આપણે વધારે લખવું પડે તો વધારે લખો તો સારું રહે, પણ ઈમેલ કંઈ એટલું બધું લાંબુ લખવાની જરૂર હોતો નથી. તો ઇઝી ફોર્મેટ છે. ફ્રોમ ટુ, તો ફ્રોમ જે છે એ આપણે બનાવવું પડશે. અહીંયા NK જાની લખ્યું છે એટલે આપણે લખ્યું NK જાની 123@gmail.com. જો ના આપ્યું હોય તો ABC 123 એવું કંઈ કરીને XYZ કરીને લખી શકાય. ખાસ ઘણી વાર વિદ્યાર્થીઓ અને મારી શાળાના જ વિદ્યાર્થીની વાત કરું તો શું કરે છે, કેપિટલ લેટર વચ્ચે વચ્ચે લખી નાખે. જેમ કે NK જાની છે તો આપણે N કેપિટલ લખવાનું નથી, અને કેપિટલ અને સ્મોલમાં ખબર તો પડવી જોઈએ પાછી. એક વસ્તુ બીજી કે સ્પેસ ક્યાંય છોડવાની નથી હોતી. આ તમે આડી લાઠી અંડરસ્કોર કર્યો પણ સ્પેસ છોડવાની નથી હોતી, બરાબર. બિલકુલ એકદમ એક શબ્દ વચ્ચે કોઈ પણ પ્રકારની જગ્યા ન હોવી જોઈએ. બિલકુલ લગોલગ શબ્દ હોય તો ઈમેલ આઈડી આપણું પરફેક્ટ છે એવું કહી શકાય. એટલે અમુક વસ્તુ, આ નિયમ કોઈ આવો ના હોય કે આનો માર્ક્સ કાપવો કે નહીં, પણ આ થોડું ધ્યાન રાખવાનું. પછી અહીંયા પણ આપણને આપેલું છે bigmarket@, એ તો તમે જોઈને બેઠું લખી જ નાખવાના છો. સબ્જેક્ટની વાત કરીશું તો બે વસ્તુ બહુ સરળ છે. એક તો રિપ્લેસમેન્ટ ઓફ ધ ટીવી, ઓફ ધ શૂઝ, ઓફ ધ ફોન, ઓફ ધ મોબાઈલ, અને કમ્પ્લેન અબાઉટ માય ટીવી. આવું કંઈક તૈયાર જ રાખવાનું. લગભગ આ બે મોટા ભાગે પૂછાશે. અને તારીખ જે છે ઘણીવાર નથી લખતા લોકો, પણ આપણે લખીશું 29 જુલાઈ 2024, બરાબર. આ રીતે આ સરળ ફોર્મેટ છે. અથવા તમે અલગ રીતે પણ લખીશું, જુલાઈ 29, 2024, 29 જુલાઈ 2024, બરાબર છે. ટૂંકમાં આઈડિયા કન્વે થવું જોઈએ એક તારીખ આવી છે અને આ તારીખની વાત છે. એક્ઝામ ડેટ લખી છે આપણે. સર લખીશું, રિસ્પેક્ટેડ સર પણ લખી શકાશે. ડિયર સર થોડુંક વ્યાજબી નથી લાગતું, ખાસ કરીને ફોર્મલ લેટર્સમાં. ઈમેલની વાત કરીશું, કારણ કે આપણે કંઈ અમને જાણતા નથી, એ આપણે કંઈ ડિયર છે નહીં, પણ છતાંય તમે રિસ્પેક્ટેડ લખો તો વ્યાજબી રહેશે. પણ પાછું સ્પેલિંગ આવડતો હોવો જોઈએ. પછી રિસ્પેક્ટેડ લખે તો ખરા, અને સ્પેલિંગમાં 4 ભૂલો હોય એના કરતાં આપણે સર રાખવાનું. અને સરમાંય પછી SIR, SER, SIRE એવું બધું વિચિત્ર SIR. હવે આ જે ફોર્મેટ મેં બનાવ્યો છે એ કોઈ પણ ઓનલાઈન પ્રોડક્ટમાં તમને સરળતા રહેશે અને તમારે કંઈ બહુ તૈયારી કરવાની પણ જરૂર નથી રહેતી.
આઈ એમ યોર રેગ્યુલર કસ્ટમર યુઝિંગ ઓનલાઈન પ્રોડક્ટ્સ. બરાબર, ઓનલાઈન પ્રોડક્ટ્સની વાત આવે એટલે આ લખી જ નાખવાનું કે આઈ એમ યોર રેગ્યુલર કસ્ટમર યુઝર ઓનલાઈન પ્રોડક્ટ્સ. બરાબર છે. આઈ વોઝ વેરી મચ એક્સાઇટેડ એન્ડ વેઇટિંગ ફોર ધ મહાબચત સેલ. આ મહાબચત સેલ મોટા ભાગે આપણે લખવાનું છે, કારણ કે શું થશે, એક સમસ્યા રહેશે. જેમ કે અહીંયા 7મો મહિનો છે એટલે કે જુલાઈ છે, તો અહીંયા આપણે ફ્રીડમ સેલ નહીં લખી શકીએ, રિપબ્લિક સેલ ન લખી શકીએ, માર્ચ એન્ડિંગ સેલ એવું ના લખી શકીએ. એટલે ઘણીવાર આ મહાબચત સેલ ચાલે, એ લાઈફ ટાઈમ છે, આમ કહેવાય ને એવરગ્રીન ચાલે, ગમે ત્યારે આવી જાય. તો મહાબચત સેલ છે. આઈ ઓર્ડર્ડ ટીવી. બરાબર, અહીંયા આપણે ટીવી છે તો ટીવી લખવાનું, શૂઝ હોય તો શૂઝ લખવાનું, મોબાઈલ હોય તો મોબાઈલ લખવાનું. વર્થ ₹50,000. હવે ટીવી છે તો એને આપણે જે રકમમાં સુધારા વધારા કરવાના હોય કરવાના. 50,000 લખ્યું છે આપણે. આઈફોન હોય તો 1,00,000, 2,00,000, 3,00,000 જે તમારે લખવું હોય, પણ એ થોડું ધ્યાન રાખવાનું. જેવી વસ્તુ પછી શૂઝ મંગાવ્યા હોય ને પછી 50,000 લખીએ, થોડું વ્યાજબી નહીં લાગે. અને કઈ તારીખે મંગાવ્યા હતા અને ક્યારે ડિલિવર થયા, તો અહીંયા સેકન્ડ, ઓકે અહીંયા થોડી ભૂલ છે, 29th ઓફ જુલાઈમાં મંગાવ્યા છે. ઓકે 20th જુલાઈમાં મંગાવ્યા છે 2000. ઇટ વોઝ ડિલિવર્ડ ઓન 28 જુલાઈ. બરાબર, 29 તારીખે આપણે અરજી કમ્પ્લેન કરીએ છીએ તો એના પહેલાં શૂઝ આવી જવા જોઈએ. આ વસ્તુ પણ ધ્યાન રાખવાનું. એક આપણે મંગાવવાની તારીખ અને એના 4-5 દિવસ પછી આવી જવાની તારીખ અને એના પછીનો ઈમેલનો ડેટ હોય, એટલે આ થોડું તારીખો મિસમેચ ના થાય, થોડું ધ્યાન રાખે. તો ઇટ વોઝ ડિલિવર્ડ ઓન 28 જુલાઈ બટ ધ ટીવી ઇઝ નોટ વર્કિંગ પ્રોપરલી. અને ખાસ યાદ રાખવાનું, ભાઈ ટીવી આવી ગયા પછી તરત ઈમેલ લખો તો થોડું વ્યાજબી રહે. પછી 15 દાડા, મહિના, 2 મહિના, 2 વર્ષ એવું તારીખો ના હોય પ્રોપરલી. આઈ એમ વેરી અનહેપી. બરાબર છે, અનડિસેટિસ્ફાઈડ વિથ ધ પ્રોડક્ટ. મને ભાઈ સંતોષ થયો નથી છે. પ્લીઝ કલેક્ટ ધ ટીવી એન્ડ પ્રોવાઈડ મી ન્યૂ વન એઝ સુન એઝ પોસિબલ. આ ન્યૂ વનમાં આ નીચેની લાઈન પણ એવી જ યાદ રાખવાની, તૈયાર જ રહે. પ્લીઝ કલેક્ટ ધ શૂઝ એન્ડ પ્રોવાઈડ મી ન્યૂ વન એઝ સુન એઝ પોસિબલ. એ અમુક જ શબ્દો આપણે એડિટ કરવાના છે આ ટીવીના બદલે જે વસ્તુ આવી હોય. અને થેન્કિંગ યુ આર ફેથફુલી એન કે જાની. બિલકુલ આ રીતે આપણે કામ કરીશું. પ્રયત્ન કરીશું કે વધુમાં વધુ આ રીતે વિડીયો અપલોડ થાય. અને તમારું જે પણ સમસ્યા છે, તમને પ્રોબ્લેમ છે, પણ તમે કોમેન્ટમાં જણાવો તો આપણે એમાં સુધારો કરીએ અને વધુ સારા વિડીયો અપલોડ કરવાનો પ્રયત્ન કરીએ. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.